નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરાના સુપ્રસિદ્ધ શ્રી પાતળિયા હનુમાન મંદિર ખાતે પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો। 14 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। 3 મેના રોજ યોજાયેલા આ ભવ્ય સમૂહ લગ્ન પ્રસંગે વહેલી સવારે પાદરાના ગાયત્રી મંદિર ખાતેથી 14 ઘોડાબગી, બેન્ડ અને ડીજેના તાલ સાથે વરઘોડો નીકળ્યો હતો। વરઘોડામાં આદિવાસી ટીમલી અને ગોરિલા કાર્ટૂન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતો વરઘોડો અંતે પાતળિયા હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યો હતો। આ લગ્ન પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। મંદિર ટ્રસ્ટ અને દાતાશ્રીઓ દ્વારા કન્યાદાન સ્વરૂપે નવદંપતીઓને ભેટો આપવામાં આવી હતી। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ગુજરાત રાજ્યના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા। મહાનુભાવોએ પોતાના સંબોધનમાં વ્યસન મુક્તિ અને સારા જીવન મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું। શ્રી પાતાળિયા હનુમાન મંદિર પરિવાર દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજેન્દ્ર ત્રિવેદીએ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવા આયોજન ચાલુ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।